વિવિધ દેશોના ડેલિગેટ્સ વડોદરાના મહેમાન બન્યા છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વિવિધ દેશોના ડેલિગેટ્સ વડોદરાના મહેમાન બન્યા છે। વડોદરાના સાંસદના પ્રયત્નોથી ડેલિગેટ્સ મહેમાન બન્યા જેમાં CREDAI વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં ડેલિગેટ્સ આવ્યા છે। તમામ લોકો આવ્યા છે અને નવરાત્રિ ફેસ્ટિવલમાં ગરબે ઘૂમ્યા છે તમામ ડેલિગેટ્સ। તો ગરબા જોઈને મંત્રમુગ્ધ થયા વિવિધ દેશોના ડેલિગેટ્સ। તમામ લોકો આવ્યા છે અને તેઓ પણ ગરબે ઘૂમ્યા। વિવિધ દેશોના ડેલિગેટ્સ વડોદરાના મહેમાન બન્યા છે અને તેઓએ પણ ગરબાની મોજ માણી હતી। અત્યારે જ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રિના ફેસ્ટિવલમાં તમામ ડેલિગેટ્સ આવ્યા। વડોદરામાં નવરાત્રીનો આજે બીજો દિવસ છે અને વડોદરાના ક્રીડાએ નવરાત્રી ફેસ્ટિવલમાં આપણે જોઈ શકીએ કે વિવિધ દેશોના ડેલિગેટ્સ અત્યારે આવ્યા છે અને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે। વડોદરાના યુવાન શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પ્રયત્નોથી આ વિવિધ દેશોના જે ડેલિગેટ છે તે અહીંયા આવ્યા છે। તેમને આપણું જે કલ્ચર છે તેની ઝાંખી તેમને રજૂ કરવામાં આવી રહી છે। સાથે જે યુનેસ્કોના જે ગરબા છે જે યુનેસ્કોમાં વડોદરાના જે ગરબા છે તેમને પણ ડંકો વગાડે છે। આપણી સાથે વડોદરાના યુવાન શિક્ષિત સાંસદ છે ડોક્ટર હેમાંગ જોશી પોતે ગરબાની રમઝટ માણી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। વિવિધ દેશોના ડેલિગેટ્સ આવ્યા છે, શું કહેવા માંગશો? હું માનું છું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકાસની વિરાસતની જે વાત કરે છે આ વડોદરાની વિરાસત છે। વડોદરાની પરંપરાગત સાંસ્કૃતિક વિરાસત વિશ્વ સુધી પહોંચે એ માટેનો આ માત્ર એક પ્રામાણિક પ્રયાસ છે। આવનારા વર્ષોમાં વધારેમાં વધારે માત્રામાં વિદેશીઓ વડોદરાના ગરબા નિહાળવા આવી શકે એ માટેનો આ એક પ્રયાસ અને આ પહેલા જ પ્રયાસની અંદર 7 થી વધારે દેશોના પ્રતિનિધિ મંડળ અહીં આવ્યા છે। હું વડોદરા વતી એ સૌને આવકારું છું। ચોક્કસથી 7 થી વધુ જે દેશોના પ્રતિનિધિ છે તે અહીંયા આવ્યા છે, ડેલિગેટ્સ અહીંયા આવ્યા છે। આપણે જોઈ શકીએ તે પ્રમાણે જે ગરબાની રમઝટ તેઓ માણી રહ્યા છે। ગરબા નવા તેમના માટે નવા છે, આપણે તેમની સાથે વાત કરીએ। We came here for the Garba festival. How do you feel it? I feel very thankful for India, for all Indians that they invited me here, and I feel as I'm deep in your very, very rich culture, and it's very, very pleasant. So આપણે જોઈ શકીએ તે પ્રમાણે તેમને પણ આ ગરબાની જે રમઝટ માણી રહ્યા છે તે તેમને પણ આ ગમી રહ્યા છે। આપણી સાથે બીજા ભાઈને તેમની સાથે This is the longest festival in India. How do you feel in that? તો આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ। એ પ્રમાણે આપણે જોઈ શકીએ તેમાં 7 થી વધુ દેશો છે તેના જે ડેલિગેટ છે તે અહીંયા આવે છે અને પોતે ગરબાની રમઝટ અહીંયા માણી રહ્યા છે। ત્યારે વડોદરાના આ ક્રીડા દ્વારા જે આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ છે ત્યાં એ ગરબાની રમઝટ એ માની રહ્યા છે। આપણી સાથે રશિયાના જે ડેલિગેટ છે તે છે, આપણે તેમની સાથે Yesterday I was here, but today I'm dancing with the all Indian people. Yes, it's trance, like I'm in trance. Amazing. જોઈ શકે જે પ્રમાણે જે વિદેશના ખેલૈયાઓ છે તે અહીંયા ગરબાની રમઝટ માણી રહ્યા છે અને તેમને આનંદ અત્યારે આવી રહ્યો છે। વડોદરાના યુવાન શિક્ષિત સાંસદ પણ અહીંયા છે, તેઓ પણ અહીંયા તેઓની સાથે ગરબાની રમઝટ માણી રહ્યા છે। વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેઓ પણ અત્યારે આ તમામ જે દેશોના ડેલિગેટ છે આવ્યા છે તેમની સાથે તેમને પણ ગરબાની રમઝટ માની હતી। ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું। વિવિધ દેશોના ડેલિગેટ્સ અત્યારે ગરબાની રમઝટ માની રહ્યા છે, કેવી રીતે જોવો છો ને? બહુ સારો ઇનિશિયેટિવ છે। માનનીય સાંસદ સભ્ય શ્રી હેમાંગ જોશી શ્રીએ આપણે બ્રિક્સના ડેલિગેટ્સ અહીંયા લાવ્યા છે। એ ભારત માટે એક પ્રાઉડ મુવમેન્ટ છે અને ખાસ કરીને ગુજરાત ગરબાના કેપિટલ છે, દુનિયાના કેપિટલ છે। અહીંયા લાવીને આપણે પરંપરાને પણ બહાર બતાવે છે। કલ્ચરલ રિચનેસ અને ડાયવર્સિટી જે બ્રિક્સમાં ભારતનું જે મહત્વ છે એ પણ બતાવે છે અને સૌથી દુનિયાનું મોટું કલ્ચરલ રિચ કન્ટ્રી એમાં પણ ગુજરાતમાં ખાસ વધાર્યા છે। એમને અમે સ્વાગત કરીએ છીએ અને અમને પરંપરા એમને બતાવીએ છીએ।
ચોક્કસથી એટલે વડોદરાની ખાસ કરીને વાત કરીએ તો પરંપરા છે, દેશની સંસ્કૃતિ છે, તેની જાણ જે વિદેશના લોકો છે તેમને પણ થઈ શકે તેવા હેતુ સાથે ગરબાથી મોટો કોઈ નતો, તેના માટે તેના વડોદરાની યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અથાગ પ્રયત્નથી આ 7 થી વધુ દેશોના જે પ્રતિનિધિઓ છે તે અત્યારે અહીંયા આવ્યા છે અને ગરબાની રમઝટ માણી રહ્યા છે. કેમેરામેન મિલિંદ બેલે સાથે સત્યમ નિવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા.